ગરીબ ધંધાર્થીઓને હટાવવા કરતા આડેધડ લાગતા બેનર હટાવાય તેવી સ્થાનિક દ્વારા અપીલ। ભુજ શહેરમાં લાગતા આડેધડ હોર્ડિંગ્સ પર તંત્ર દ્વારા પગલાં લેવાય તેવી માંગ કરાઈ છે, જેમાં નગરપાલિકાની પરમિશન કે વગર પરમિશને મોટા મોટા ધંધાર્થીઓની જાહેરાતના બેનર લગાડી દેવાયા છે। નિયમોની વિરુદ્ધમાં લાગતા આ બેનર પર પ્રતિબંધ લાગે તેવી માંગ કરાઈ હતી। તેમજ ભુજ નગરપાલિકા દ્વારા ઇન્દિરાબાઈ પાર્ક પાસેના ગરીબોને હટાવાયા તેના કરતા મોટા માથાના લાગેલા આ બેનરોને હટાવવા નવા નિયુક્ત થયેલ ચીફ ઓફિસરને સ્થાનિકો દ્વારા અપીલ કરાઈ હતી। આ છે ને કોન્ટ્રાક્ટ હોર્ડિંગ બોર્ડનો વેલ પ્રોપ્રાઇટર પેટી છે એને આપવામાં આવ્યો છે। આ હોર્ડિંગ બોર્ડનું એને શરૂઆતથી જ વિવાદમાં ચાલ્યું આવ્યું છે। અત્યારે જીબી ગ્રાઉન્ડ ઉપર જોયું કે ત્યાં પાંચમા મહિનામાં હોર્ડિંગ બોર્ડ એ ગેરકાયદેસર લાગેલું હતું 20/40 તો નગરપાલિકાએ હટાવ્યું હતું ને આજે 2 દિવસ ત્યાં રાત્રે અચાનક અડધી રાત્રે હોર્ડિંગ બોર્ડ ત્યાં લાગી ગઈ। મેં નગરપાલિકામાં રજૂઆત પણ કરી જઈ કે હોર્ડિંગ બોર્ડ તાત્કાલિક હટાવી લેવામાં આવે। અને બીજું આ જગ્યા ઇન્દિરાબાઈ પાર્ક પાસે જ્યાં કને રેકડીવાળાએ રેકડી રાખી તે રોજનું કમાવીને ખાતા હતા, અત્યારે એ લોકોને બધાને ત્યાંથી હટાવી લેવામાં આવ્યો છે, ગરીબ માણસોને। પણ નવા ચીફ ઓફિસર આવ્યા છે એને આપણા મીડિયમ માધ્યમથી જ કહેવા માંગુ છું કે તમે ગરીબ માણસોની રેકડી હટાવી છે એના કરતાં મોટા માથાના મોટા હોર્ડિંગ બોર્ડ હટાવો કે જે ગેરકાયદેસર લાગેલા છે। હોર્ડિંગ બોર્ડને જે 73 હોર્ડિંગ બોર્ડની પરમિશન આપીએ મંજૂરી, આ 73ના નિયમ આ ક્યાં નથી અને નગરપાલિકાની હદમાં આવડી ઊંચાઈ લાગેલું છે। એના નિયમ છે 10/20નો લગાડવાની, ત્યારે નગરપાલિકાના એક કાઉન્સિલર મોટા માથાનું આનામાં હાથ છે જે અહીંયા કને 10/40નો લગાડેલું છે। તો ચીફ ઓફિસર સાહેબનો કહેવા માંગુ છું કે તમે ગરીબ માણસોની રેકડીઓ અહીંયાથી ન હટાવો, પહેલે મોટા માથાના હોર્ડિંગ બોર્ડ હટાવો। એવું છે 10/20ની જગ્યાએ 10/40ના એક જૂના રેલવે સ્ટેશન શક્તિ હોટલ પાસે લાગેલું છે, જૂના રેલવે સ્ટેશન પાસે લાગેલું છે અને આપણે જીબડી ગ્રાઉન્ડ પાસે લાગેલું છે। એ તો 20/40નો અનેકવાર વિવાદ કરવામાં આવી, એકવાર નગરપાલિકા જપ્ત કર્યું હતું। પરમ દિવસે રાત્રે અચાનક હોર્ડિંગ બોર્ડ લાગી ગયું। મેં સાંજના એ લોકો દબાણ શાખાના એક અધિકારીને વાત કરી કે આ લાગે છે, એ કે અમે જોઈ લઈએ છીએ, પછી જોવા ગયા જ નહીં અને રાત્રે પાછો એ હોર્ડિંગ બોર્ડ લાગી ગયો। કાલે નગરપાલિકાનો માણસ આવ્યો તો ગોળભાઈ કરી દીધી જોવા, તો આજ દિવસ સુધી બોર્ડ હટાવ્યો નથી। તો તમે ગરીબ માણસોની રેકડીઓ ન હટાવો ને મોટા માથાના હોર્ડિંગ બોર્ડ હટાવો જે તમને એ લોકોના રૂપિયા પર ભરતા નથી। તમે મને માહિતીમાં જવાબ આપ્યું છે કે 17 લાખ રૂપિયા બાકી છે, આજ દિવસ સુધી 17 લાખ ભર્યા નથી। તો તમે આવા મોટા માથા અને રૂપિયા વસૂલી કરો અને મોટા માથાના હોર્ડિંગ બોર્ડ હટાવો, ગરીબ માણસોની રેકડીઓ અહીંયાથી ન હટાવો જે રોજનું કમાવીને ખાય છે।